હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો અત્યારે હું આવી છું ઘંટીએ લોટ દળાવવા માટે, ઘઉં દળાવવા માટે અને દૂધ લેવા માટે. તો બસ અત્યારે એ કામ પતાવું છું. શ્રીજા ઘરે સૂઈ ગઈ છે, તો મેં કીધું પહેલાં ફટાફટ એ કરી દઉં. અને જિજ્ઞેશ હમણાં થોડા કામમાં જશે, કામ માટે જવાના છે. તો બસ અહીંયા હું તમને અમારો રસ્તો બતાવું કેવો છે. हेलो फ्रेंड्स, तो अभी बजे दोपहर के 12:30 और मैं आई हूँ छत पर कपड़े सुखाने के लिए. तो मैंने सोचा चलो थोड़ी क्लिप ले लेती हूँ. तो अभी तो इधर ठक आवाज़ आ रही होगी क्योंकि आगे की सोसाइटी में कोई के वहाँ छत हो रही है. और अभी एटमॉस्फेयर आप लोग देखो, बादल ही बादल और गर्मी ही गर्मी. बारिश तो आने का नाम ही नहीं ले रही है यहाँ पर, पता नहीं क्यों. तो बस अभी तो मैं कपड़े सुखा लेती हूँ फटाफट, फिर उसके बाद आगे कंटिन्यू करते हैं. સો ફ્રેન્ડ્સ, હમણાં વાગ્યા છે સાંજના 6:30 અને હું કરતી હતી રૂમની થોડી સાફ સફાઈ. કૂલર પણ સાફ કર્યું, પણ કૂલરનું પાણી ખાલી કર્યું તો ડટ્ટી લગાવવાનું ભૂલી ગઈ, તો બધું પાણી વેસ્ટ ગયું. અને શ્રીજાને પણ આજે થોડું વાગી ગયું છે, તો એનું પણ રડવાનું ચાલુ છે. તો શ્રીજાને થોડો હોઠ ઉપર દાંત વાગી ગયો, તો થોડું બ્લડ નીકળી ગયું, તો એ ગાડે જ છે એટલે ક્યારની. તો ફ્રેન્ડ્સ, અત્યારે તો જમવામાં બનાવવાની છે ખાલી ફક્ત ને ફક્ત મેગી. તો એ તો ફટાફટ બની જશે અને વાગી ગયા છે 7. તો બસ અત્યારે હવે મેગીની પ્રિપરેશન કરી રહી છું હું. અને શ્રીજા એના બા સાથે રમે છે. તો બસ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ બ્લોગમાં થોડું હજી હિન્દી વર્ડ્સ આવશે કારણ કે હિન્દીની આદત છે, પણ હવે વિચારું છું કે ગુજરાતીમાં બ્લોગ બનાવું. તો તમે લોકો સપોર્ટ કરજો. અને આજનો બ્લોગ નાનો આવશે કારણ કે શ્રીજાને થોડું વાગ્યું છે તો હેરાન કરે છે, તો હું વિડીયો નહીં લઉં વધારે. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.